बेगम साहिबा, बेगम साहिबा। जी नवाब साहब। सभी बेगमों को बुलाइए, जाइए। देखिए, कराची से जहाज आ पहुंचा है। आप सब लोग निकलिए, हम भी आते हैं। जाइए जाइए, आप भी जाइए, जाइए। नवाब साहब, हमारा बच्चा नहीं मिल रहा है। तो जाइए, देखिए उसे, जाइए। कम 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 टाइगर, कम। नवाब साहब, नवाब साहब, नवाब साहब, नवाब साहब, कहाँ चले गए? नवाब साहब, नवाब साहब, नवाब साहब। હિન્દુસ્તાનના ઘડતરની કહાની, હિન્દુસ્તાન બનવાની કહાની, પ્રધાનમંત્રી। આ કહાનીમાં સૌથી પહેલા ચર્ચા એક એવા નવાબની જેણે આઝાદીના દિવસે જ કંઈક એવું કર્યું જેની કલ્પના કરવી મુશ્કેલ હતી। તારીખ 15 ઓગસ્ટ 1947, સ્થળ ગુજરાતનું જૂનાગઢ। જૂનાગઢના નવાબે જે કર્યું તે સમાચાર 2 દિવસ પછી સમાચાર પત્રમાં છપાયા। સમાચાર છપાવાની સાથે જ ચારે તરફ અફરાતફરી વ્યાપી ગઈ, કેમ કે જૂનાગઢના નવાબે પોતાની રિયાસતને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કરી લીધો હતો। The government of Junagadh, after anxious consideration and the careful balancing of all factors, the government of state has decided to accede to Pakistan and hereby announces its decision to that effect. ભારત સરકારને કંઈક આ રીતે સમાચાર પત્રના માધ્યમથી જાણ થઈ કે જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો બની ગયું છે અને હવે જૂનાગઢની 3337 સ્ક્વેર માઇલ જમીન પર પાકિસ્તાનનો કબજો રહેશે। આ સાથે જ જૂનાગઢ રિયાસતની 6,70,000ની વસ્તી પાકિસ્તાનના હાથનું મહોરું બની ગઈ હતી અને આ બધાની પાછળ હતા જૂનાગઢના નવાબ, જેમનું નામ હતું નવાબ મોહમ્મદ મહાબત ખાનજી। આ પહેલા નવાબ મહમ્મદ ખાન પોતાની 2 આદતોના કારણે ઓળખાતા હતા। એક આદત હતી પાલતુ પશુઓ પ્રત્યેનો પ્રેમ। કરાચીમાં રહેતા મહાબત ખાનના પૌત્ર આ વાતથી વાકેફ છે। जी हाँ, उन्हें जानवरों से बेतहाशा मोहब्बत थी और उसमें जो फोरमोस्ट थी उनको मोहब्बत वो डॉग्स से थी, कुत्तों से, और उसके बाद तमाम जानवर उन्हें पाले हुए थे। तो एक भैंस भी थी उनकी जिनसे वो बहुत मोहब्बत करते थे। वो रोज़ शाम को जाके शक्कर खिलाया करते थे और उसका नाम माया था। तफी तफी तफी, एंजल एंजल, सुन सुन सुन, हम तुम दोनों की शादी करवाएंगे हैं। कम कम, तफी 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 तफी, वाओ, अरे तफी तफी। તો કંઈક આવા હતા નવાબ મોહમ્મદ મહાબત ખાન। તેમના આ શોખની ચર્ચા ત્યારે દૂર દૂર સુધી થઈ જ્યારે મહાબત ખાને પોતાના 2 કૂતરાના લગ્ન કરાવ્યા। લગ્નમાં બેન્ડ વાજા વાગ્યા અને ઢોલ પણ ધબૂક્યા। નવાબે 1940માં આ લગ્ન પાછળ 3 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા। રજવાડી કૂતરાના લગ્ન પ્રસંગમાં સરકારી રજા પણ જાહેર કરાઈ। જો કે આ તો હતો તેમનો પહેલો શોખ। તેમનો બીજો શોખ હતો નાચગાન।
धा धा गे धिन धा धा गे धिन धा धी धा तग 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 तुम के तग गरी गन धा गरी गन धा गरी गन धा 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 आ गरी गन धा गरी गन धा गरी गन धा 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 आ गरी गन धा गरी गन धा गरी गन धा आ धा आ धा आ धा धा धा। उनको जो गुजराती म्यूज़िक था उससे बड़ा लगाव था और यहाँ तक कि ये भी होता था कि एक पूरा उनने एक कॉन्सर्ट हॉल बनाया हुआ था सरदार बाग पैलेस के अंदर, तो वहाँ वो ड्रामास करते थे और वो लाइव ड्रामास होते थे और उसके अंदर जितने कॉस्ट्यूम्स और तलवारें और ज्वेलरी और जो तमाम होता था वो सब ओरिजिनल हुआ करता था, सब रियल होता था और वो गुजराती के अंदर होते थे ड्रामास। तो उसमें नवाब साहब खुद भी प्ले करा करते थे, एक्सक्लूसिव फॉर द फैमिली। નવાબ સાહેબની આવી આદતોને અંગ્રેજો નજરઅંદાજ કરી રહ્યા હતા. જવાહરલાલ નહેરુના નેતૃત્વવાળી સરકારે પણ આ વાતોને નજરઅંદાજ કરી હોત જો નવાબે પાકિસ્તાન સાથે મળીને હિન્દુસ્તાન સાથે દગો ન કર્યો હોત. અને તેનું કારણ હતું અંગ્રેજોનો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. આ કાયદામાં કેટલીક છૂટની જોગવાઈઓ હતી. આ કાયદાએ રાજા મહારાજાઓને બે વિકલ્પ આપ્યા. પહેલો, ભારતમાં સામેલ થવું અથવા પાકિસ્તાનમાં. બીજો વિકલ્પ હતો તેઓ ઈચ્છે તો પોતાનો સ્વતંત્ર પ્રાંત બનાવીને રહે. सबसे इम्पोर्टेंट इसमें था ज्योग्राफी. अगर आप मान लो हिंदुस्तान के अंदर आपकी रियासत है और आप पाकिस्तान के साथ कैसे जुड़ सकते हैं. सेकेंडली, आपकी प्रजा अगर मेजॉरिटी हिंदू है तो नेचुरली आप पाकिस्तान के साथ कैसे जुट के कैसे सेटिस्फाइड होंगे. 1947માં દેશ આઝાદ થઈ રહ્યો હતો ત્યારે અંગ્રેજોએ લેપ્સ ઓફ પેરામાઉન્સી કાયદા વિશે ખૂબ ભ્રમ ફેલાવ્યો. જૂનાગઢના નવાબ મોહમ્મદ મહાબત ખાને આ કાયદાનો જ ફાયદો ઉઠાવીને પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી દીધી. पावर्स जो थे जो वेस्ट करते थे हिज़ाइनस नवाब मोहब्बत खान जी, देन रूलर ऑफ जूनागढ़ स्टेट, उनने वो पावर्स को एक्सरसाइज करते हुए पाकिस्तान के साथ 15 सितंबर को एक इलाक के ऊपर दस्तखत किए. જૂનાગઢ જેવી રિયાસતના નિર્ણયે દેશ સામે મોટો પડકાર ઊભો કર્યો હતો. આ પડકારના ઉકેલ વગર આગળ વધવું મુશ્કેલ હતું. જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, વીપી મેનન આ બધાની આગળ કૂવો અને પાછળ ખાઈ હતી. आज हमें फैसला करना है कि हमारे शरीर में पड़े जूनागढ़ के घाव को रिसने दें, सड़ने दें, मवाद पड़ने दें या उसका इलाज कराएं. જૂનાગઢનું શું કરીએ તેના પર નિર્ણય લેવા 17 ઓગસ્ટે કેબિનેટની મીટિંગ મળવાની હતી. પરંતુ આ મીટિંગ યોજાય તે પહેલા ગવર્નર જનરલ માઉન્ટબેટને તેના પર ચર્ચા માટે નહેરુ, સરદાર અને મેનનને બોલાવી લીધા. માઉન્ટબેટનની આ પહેલથી ઇતિહાસના પ્રવાહને નવી દિશા મળી. मिस्टर माउंटबेटन, सरदार की बातें सही हैं. क्या यह सही नहीं है कि पाकिस्तान जूनागढ़ के वेरावल में बंदरगाह को डेवलप करने और 25,000 सैनिकों का ठिकाना तैयार करने के लिए नवाब को 8 करोड़ रुपए दिए हैं? मिस्टर माउंटबेटन, जिन्ना की इस ब्लैकमेलिंग का कहीं तो अंत होगा. Mr. Nehru, as my readings on the situation goes, it is essentially a trap and teasing on the part of Jinnah. Lord Mountbatten, more than anything else, this is blackmailing. आप जब तक जूनागढ़ में फौजी कार्रवाई नहीं करेंगे, अपनी फौजें नहीं भेजेंगे, तब तक पाकिस्तान की ब्लैकमेलिंग से आप नहीं बच सकते. और मेरा तो यह भी मानना है कि हमें जूनागढ़ के लिए कोई सख्त कार्रवाई करनी चाहिए.
वरना हमारी नरमी, उसकी कीमत हमें कश्मीर में, हमें हैदराबाद में चुकानी होगी। Military action, what you are suggesting, Mr. Patel, is like falling into the trap of Jinnah. Clearly, on face value, the state of Junagadh is worthless to him. It is an impossible military liability. સરદાર પટેલ સૈન્ય કાર્યવાહીની તરફેણમાં હતા, પરંતુ માઉન્ટ બેટન આવું નહોતા ઈચ્છતા. માઉન્ટ બેટનના મતે જૂનાગઢ પાકિસ્તાન માટે માત્ર એક પ્યાદું હતું. પાકિસ્તાનની અસલી નજર હતી કાશ્મીર પર. જો ભારત એમ કહે કે જૂનાગઢમાં હિન્દુઓની સંખ્યા વધારે છે, તેથી જૂનાગઢના મુસ્લિમ નવાબ પાકિસ્તાનમાં સામેલ ન થઈ શકે, તો જવાબમાં પાકિસ્તાન કાશ્મીરનું નામ લઈ શકે તેમ હતું, જ્યાં મુસ્લિમ વધુ હતા પરંતુ રાજા હિન્દુ હતા. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખુદ ગુજરાતના હતા. તેમના પર આખા દેશના રજવાડાને ભારતમાં જોડવાનો દારોમદાર હતો, કેમ કે તે રજવાડા બાબતોના મંત્રી પણ હતા. સરદાર પટેલે જૂનાગઢ પર માઉન્ટ બેટનની સલાહ માની લીધી, જેનાથી જૂનાગઢ પર સૈન્ય આક્રમણ टड़ी गયું. माउंट बेटन साहब, मैं मानता हूं जूनागढ़ पे कोई भी सैनिक कार्रवाई अगर हम करें तो उसकी कीमत हमें कश्मीर में चुकानी पड़ सकती है. इसलिए कम से कम हमें जूनागढ़ की सरहदों पे चौकसी और नाकाबंदी बढ़ा देनी चाहिए. इससे वहां के नवाब को सबक मिलेगा, उसकी अकल ठिकाने आएगी. માઉન્ટ બેટન સાથેની મીટિંગમાં નાકાબંધીનો નિર્ણય થઈ ગયો, પરંતુ આ પહેલા વડાપ્રધાન નહેરુની સલાહથી વીપી મેનનને જૂનાગઢ મોકલવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો. આ નિર્ણયથી એ જાણવાનો ઉદ્દેશ હતો કે જૂનાગઢના બળવા પાછળ કોણ છે, નવાબ કે તેના દિવાન શાહનવાઝ ભુટ્ટો. શાહનવાઝ ભુટ્ટો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના दादा હતા. मिस्टर मेनन, मुझे बहुत ही अफसोस है कि नवाब साहब पिछले 10 दिनों से बीमार हैं और वो किसी से नहीं मिल सकते. मैं खुद उनसे पिछले 4 दिन से नहीं मिल पाया. दीवान साहब, मैं आपको पहले भी बता चुका हूं कि भारत सरकार की कैबिनेट का बहुत ही इंपॉर्टेंट मैसेज मुझे उन तक व्यक्तिगत तौर पर भेजा गया है देने के लिए. बस 2 मिनट के लिए मैं उनसे मिलना चाहता हूं. उनकी तबीयत बिल्कुल नासाज है. इट इज एब्सोल्युटली इम्पॉसिबल फॉर यू टू सी हिम. If it is impossible for me to have an audience with His Excellency the Nawab, then may I have the opportunity to meet the Nawab Zada of Junagadh. देखिए, मुझे लगता है कि इन हालात में मेरी मुलाकात नवाबजादा साहब से हो जाए तो अच्छा रहेगा. दरअसल इन दिनों वो क्रिकेट में इतने मशगूल हैं कि उनसे मुलाकात करना काफी मुश्किल होगा. દિવાન શાહનવાઝ ભુટ્ટો મેનનની દરેક વાતને નવાબની બીમારીના નામ પર ટાળી રહ્યા હતા. મેનન ઝડપથી એ સમજી ગયા કે ભુટ્ટો સાથે તેઓ ફક્ત પોતાનો સમય વેડફી રહ્યા છે. Then it's time for me to leave. But let me conclude, दीवान साहब. जूनागढ़ के नवाब साहब के फैसले को लेकर काठियावाड़ की जनता बहुत ही गुस्से में. अगर उनका गुस्सा नहीं थमा और उन्होंने अगर कानून अपने हाथ में ले लिया, तो इसका मतलब होगा कि नवाब साहब की पूरे वंश की और पूरी डायनेस्टी का खात्मा, और इसके जिम्मेदार होंगे सिर्फ आप. જૂનાગઢમાં વીપી મેનનને વધુ સફળતા ન મળી, પરંતુ તેમણે દિલ્હી પાછા ફરતા પહેલા
જૂનાગઢની બે નાની જાગીર માંગરોળ અને બાબરિયાવાડને ભારતમાં સામેલ કરાવી લીધી. તેના જવાબમાં જૂનાગઢના નવાબે આ જાગીરો પર પોતાની સેના ઉતારી. सर, मंगरोल और बाबरियावाड़ में जूनागढ़ के नवाब ने अपनी फौजें भेज दी हैं और दोनों जगहों के शेखों ने हिंदुस्तान के साथ एक्सेशन को भी खारिज कर दिया है. हमें मंगरोल और बाबरियावाड़ में अपनी फौज भेजनी चाहिए क्योंकि नवाब ने इन दोनों जगह पे अपनी फौज भेजी. इट्स एन एक्ट ऑफ एग्रेशन. भारत के खिलाफ युद्ध है ये. माउंटबेटन, इफ यू एग्री, बाबरियावाड़ और मंगरोल पर किसी सैन्य कार्रवाई का जवाब देने के लिए हम अपने कमांडर इन चीफ को तैयार रहने का ऑर्डर अभी देते हैं. જૂનાગઢની નાકાબંધીનો નિર્ણય મહત્વપૂર્ણ હતો. વડાપ્રધાન નહેરુના નિર્ણય મુજબ 24 સપ્ટેમ્બરે જૂનાગઢની ઘેરાબંધી શરૂ થઈ ગઈ હતી. પાકિસ્તાન ભારતના આ પગલા સામે તૈયાર નહોતું, પરંતુ ભારતને આ વખતે આઘાત ત્યારે લાગ્યો જ્યારે માઉન્ટબેટન સૈન્ય કાર્યવાહીથી બચવાની સલાહ આપવા લાગ્યા. 27 સપ્ટેમ્બરે માઉન્ટબેટન સાથે મીટિંગ થઈ અને આ મીટિંગમાં માઉન્ટબેટને મામલો યુનાઇટેડ નેશનમાં લઈ જવાની સલાહ આપી. There is a real danger of precipitate action on behalf of India. This may cause a war between India and Pakistan. आप क्या सोचते हैं? दूसरी मुल्कों के सामने साख बघारने के लिए हमें यूएनओ जाना चाहिए? यह हमारी बहुत बड़ी भूल होगी. जूनागढ़ के सहारे पाकिस्तान ने हमारे खिलाफ जंग छेड़ी है और उसका सख्ती से हमें जवाब देना होगा. हमें अपने हक के लिए किसी के आगे अर्जी लगाने की जरूरत नहीं है. स्पष्ट बात हो रही थी कि ब्रिटिश का अपना इंटरेस्ट क्या है. इसे कहते हैं कि रिट्रीटिंग कॉलोनियल पावर भी तो अपने इंटरेस्ट रखेगी. पार्टीशन में एक इंटरेस्ट था उनका कि अफगानिस्तान, सेंट्रल एशिया, उस पर सब ब्रिटिश कंट्रोल रहेगा. तो अंदर भी तो आपको वीक करना है. સરદાર પટેલે માઉન્ટબેટનની એક વાત ન સાંભળી. સેનાએ નાકાબંધી ચાલુ રાખી. અત્યાર સુધીમાં એક તરફ હિન્દુસ્તાનની સેના હતી તો બીજી તરફ જૂનાગઢની જનતાનો વિરોધ. નવાબ ડરી ગયો અને તેણે જૂનાગઢ છોડવાનો નિર્ણય કર્યો. જો કે જૂનાગઢથી જતા જતા લોકચર્ચા માટે તે વધુ એક કહાની મૂકતો ગયો. बेगम साहिबा, बेगम साहिबा, जी नवाब साहब. सभी बेगमों को बुलाइए. जाइए. देखिए, कराची से जहाज आ पहुंचा है. आप सब लोग निकलिए, हम भी आते हैं. जाइए जाइए, आप भी जाइए. जाइए. नवाब साहब, हमारा बच्चा नहीं मिल रहा है. तो जाइए, देखिए उसे. जाइए. एंजिल, कम कम कम. टाइगर, कम. नवाब साहब, नवाब साहब, नवाब साहब, नवाब साहब, कहाँ चले गए? नवाब साहब, नवाब साहब, नवाब साहब. કહેવાય છે કે નવાબે પોતાની બીબી અને બાળકને મહેલમાં જ છોડી દીધા અને તેના બદલે એક કૂતરાને જહાજમાં બેસાડ્યો અને તે કરાચી જતો રહ્યો. હવે રિયાસત સંભાળવા માટે જૂનાગઢમાં રહ્યા દીવાન શાહનવાઝ ભુટ્ટો. શાહનવાઝ ભુટ્ટોએ પાકિસ્તાન સમક્ષ મદદની માગણી કરી, પણ ન તો જીણાનો જવાબ આવ્યો કે ન મળી કોઈ મદદ. જૂનાગઢને પ્યાદું બનાવવામાં આવ્યું હતું
પ્યાદાને પોતાની અનુકૂળતા પ્રમાણે રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યો. 7 નવેમ્બર 1947ના રોજ શાહનવાઝ ભુટ્ટોએ ભારત સાથે જોડાવાની દરખાસ્ત કરી. जूनागढ़ को सलाह जफरुल्लाह साहब ने दिया था कि हाँ तुम पाकिस्तान में शरीक हो जाओ, वो ठीक है, तो उसका जूनागढ़ का नवाब को भोगना पड़ता है, कोई जफरुल्लाह साहब को भोगना नहीं पड़ता है. और ये तो खाली बातों है. जूनागढ़ का तो फैसला हो गया, अभी उसमें कोई चीज बनने वाली है नहीं. यूनो में जाओ, दुनिया पार जाओ, उसमें कोई चीज नहीं बन सकती. वो तो हो गई बात. जूनागढ़ में एक मक्खी भी मारनी नहीं पड़ी, किसी के ऊपर कोई हथियार चलाना ही नहीं पड़ा, फिर क्या रहा. और खुद दीवान ने खुद आके कहा कि मेहरबानी करके हमारी हुकूमत ले लो, हम नहीं चला सकते. और नवाब वहां उठ के भाग के कराची जाकर बैठ गया. फिर जूनागढ़ की बात क्या करते. આ રીતે જૂનાગઢ પાકિસ્તાનમાં જતું બચી ગયું. ભારત સરકારે જૂનાગઢમાં મતદાન કરાવ્યું. મતદાન થયું હતું 1948ના ફેબ્રુઆરી મહિનામાં. ભારતની તરફેણમાં 1,19,719 મત પડ્યા અને પાકિસ્તાનની તરફેણમાં પડ્યા ફક્ત 91 મત. જૂનાગઢના નવાબ મહાબત ખાન એવા દેશી રાજા મહારાજાઓમાંથી એક હતા જેમના વિશે ટાઈમ મેગેઝીને 1947માં લખ્યું હતું કે તેમની રિયાસતોમાં ભારતની 25% આબાદી રહે છે અને આ રાજા મહારાજાઓ પાસે સરેરાશ 11 પદવીઓ, 6 પત્નીઓ, 13 બાળકો અને 4 રોલ્સ રોયલ્સ કાર હતી. આમાંથી મોટા ભાગની રિયાસતોએ અંગ્રેજોના ગયા પછી પોતાને સ્વતંત્ર સ્ટેટ બનાવવાનું સપનું જોયું હતું અને તેનું એલાન સૌપ્રથમ દેશના દક્ષિણ ભાગમાં આવેલી ત્રાવણકોર રિયાસતે કર્યું. ત્રાવણકોર રિયાસતમાં આજનું કેરળ અને તમિલનાડુ રાજ્યનો દક્ષિણ ભાગ આવતો હતો. કેરળના ત્રાવણકોરમાં એ દિવસોમાં 2 લોકોનો ભારે પ્રભાવ હતો. મહારાજા સ્વામી થુરુનાલ બલરામ વર્મા અને તેમના દીવાન સીપી રામસ્વામી અય્યર. અને આ બંને ત્રાવણકોરને સ્વતંત્ર પ્રદેશ બનાવવા ઈચ્છતા હતા. આઝાદીના લગભગ 2 મહિના અગાઉ 11 જૂન 1947ના રોજ દીવાન સીપી રામાસ્વામી અય્યરે જાહેરાત કરી કે અમારી રિયાસત બ્રિટિશ શાસન સમાપ્ત થયા પછી ભારત પાકિસ્તાનમાં નહીં ભળે. અમારું પોતાનું અસ્તિત્વ છે અને અમે આઝાદ રહીશું. તેમની આ જાહેરાતથી देश टूटवानी आशंका साची साबित थवा लागी. राजा का इतना नहीं था जितना ये दीवान का था कि क्योंकि हम तो बिल्कुल समुद्र के किनारे हैं, हम एकदम इंडिपेंडेंट, दुनिया के साथ हमारा लिंक हो सकता है. ये नहीं है कि हम सारे तरफ से घेरे हुए हैं, हमें इंडियन टेरिटरी, तो कहीं बाहर कुछ कांटेक्ट करना भी हमारे लिए मुश्किल हो जाएगा इंडिया के बगैर. तो उन्होंने थोड़े दिन ये बात करने की कोशिश करी कि हम अपना कॉन्स्टिट्यूशन बनाएंगे, अमेरिकन कॉन्स्टिट्यूशन बनाएंगे, ये करेंगे, वो करेंगे. सवाल હતો કે શું ત્રાવણકોરની જનતા પણ ભારતથી અલગ પ્રદેશ ઈચ્છતી હતી? આ સવાલનો જવાબ ત્રાવણકોરની જનતાએ ઝડપથી આપી દીધો. જનતાએ મહારાજા અને દીવાનના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો અને આઝાદીના ફક્ત 20 દિવસ પહેલા એક ઘટના બની જેની કલ્પના દીવાન રામસ્વામી અય્યરે ક્યારેય નહોતી કરી. રામસ્વામી અય્યર પર જીવલેણ હુમલો થયો. આ હુમલાથી રામસ્વામી અય્યર બેબાકડા બની ગયા. જો કે તેમને પોતાના નિર્ણયના વિરોધનો અંદાજ પણ આવી ગયો. આખરે ત્રાવણકોરના મહારાજાએ આઝાદીના ફક્ત 3 દિવસ પહેલા વાઇસરોય માઉન્ટ બેટનને તાર મોકલ્યો, જેમાં લખ્યું હતું, અમે ભારતમાં જોડાવા તૈયાર છીએ. આઝાદીના ફક્ત 3 દિવસ પહેલા મહારાજાએ વિલયના દસ્તાવેજ પર સહી કરી. જો કે તેનાથી વડાપ્રધાનની મુશ્કેલીઓ ઓછી ન થઈ, કેમ કે દેશની વચ્ચોવચ ભોપાલ રિયાસત હતી અને તેમનો ઉદ્દેશ હતો કે ભોપાલ કાં તો સ્વતંત્ર રહે અથવા તો પાકિસ્તાનમાં ભળે. આ રિયાસતના નવાબ હતા હમીદુલ્લાહ ખાન. ભોપાલના નવાબ
હમીદુલ્લાહ ખાનને ઘણી મહત્વાકાંક્ષાઓ હતી, જેમ કે બ્રિટિશ શાસન સમાપ્ત થયા પછી સ્વતંત્ર દેશના માલિક થઈશું અને જો આવું ન થઈ શકે તો બીજી રિયાસતો સાથે મળીને એક સ્વતંત્ર મહાસંઘ બનાવીશું. ભોપાલના નવાબની આવી મહત્વાકાંક્ષા પાછળ ઘણા કારણો હતા. પહેલું કે તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સેસના ખૂબ કાર્યકુશળ ચાન્સેલર હતા. બીજું, તે મોહમ્મદ અલી જીણાની નજીકના માણસ હતા. આનો અંદાજ એ વાતથી લગાવી શકાય તેમ છે કે જીણાએ તેમને પાકિસ્તાનના સેક્રેટરી જનરલ બનાવવાની ઓફર કરી હતી. ત્રીજું કારણ હતું વાયસરોય માઉન્ટ બેટન સાથે નવાબ હમીદુલ્લાહની ગાઢ દોસ્તી. આ સંજોગોમાં આઝાદીના ફક્ત 4 દિવસ પહેલા माउंट बैटने हमीदुल्लाह ने पत्र लख्यो. डियर हमीदुल्लाह, आप 14 अगस्त की आधी रात से पहले एक्सेशन के कागजात पर दस्तखत कर मुझे सौंप दीजिए. इन्हें मैं अपने पास संभाल कर रखूंगा और 25 अगस्त से पहले इन दस्तावेजों को रियासत विभाग के हाथों में नहीं दूंगा. 25 अगस्त तक अगर आपके फैसले में बदलाव आता है और आपको भारत में शामिल नहीं होना हो तो मैं सारे दस्तावेज आपको वापस सौंप देने के लिए तैयार हूँ. नवाब हमीदुल्लाह, मेरी निजी सलाह है कि आपको दस्तखत कर देने चाहिए. सदा के लिए आपका डिकी. માઉન્ટબેટનના આ પત્રથી ભોપાલને વિકલ્પ મળી ગયો કે જો તે ઈચ્છે તો ભારતથી અલગ થઈ શકે છે. જો આવું થાય તો તેનું પરિણામ ખતરનાક આવી શકે તેમ હતું. દિવસો વીતી રહ્યા હતા. હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર ભારતથી વિખૂટા હતા અને ભોપાલ પાસે વાયસરોયનો ખુલ્લો પ્રસ્તાવ હતો કે જો તેઓ ઈચ્છે તો ભારતથી અલગ થઈ શકે. નહેરુ અને સરદાર પટેલ ભોપાલના વલણથી પરેશાન હતા. આ સમયે જ હમીદુલ્લાહનો એક પત્ર રિયાસત બાબતોના મંત્રી સરદાર પટેલને મળ્યો. પત્ર ખોલ્યો तो स्थिति बिल्कुल बदलाई गई. प्रिय सरदार पटेल, मैं इस बात पर अब पर्दा डाले रखना नहीं चाहता. जब विवाद चल रहा था तब अपनी रियासत को आज़ाद बनाए रखने के लिए मैंने तमाम कोशिशें की. अब मैंने हार को मान लिया है और मैं आपको यकीन दिलाता हूँ कि मैं पहले जितना कट्टर दुश्मन था अब उतना ही करीबी दोस्त रहूंगा. आपका नवाब हमीदुल्लाह. હમીદુલ્લાહના પત્ર પછી સરદાર પટેલે પણ વળતો પત્ર લખ્યો. સરદારે લખ્યું હતું, प्रिय हमीदुल्लाह, मैं ऐसा हरगिज नहीं मानता कि आपके भारतीय संघ राज्य के साथ शामिल होने के निर्णय से आपकी हार हुई है और हमारी जीत. आखिरकार विजय तो सच और औचित्य की हुई है और इसके लिए हमने अपनी अपनी भूमिका अदा की है. आपका वल्लभ भाई पटेल. ભોપાલ ભારતમાં જોડાવાથી મોટી મુશ્કેલી દૂર થઈ, પરંતુ દેશની સૌથી મોટી રિયાસત હૈદરાબાદનું શું કરવું, જેને તેના નિઝામ મીર ઉસ્માન અલી બહાદુર હિન્દુસ્તાનથી અલગ રાખવા ઉત્સુક હતા અને તેમને સાથ આપી રહ્યા હતા કાસિમ ગઝવી. पटेल साहब, आप सरदार दिल्ली के हैं. हैदराबाद में हजारों सालों से आसफ जई झंडा बुलंद है. दुनिया की कोई भी ताकत उसे नीचे उतार नहीं सकती. सुन लीजिए. સરદાર પટેલને પડકાર ફેંકનારા કાસિમ રઝવી, તેમના પર હૈદરાબાદના નવાબ મીર ઉસ્માન અલી બહાદુરનો હાથ હતો. હૈદરાબાદ ગ્રેટ બ્રિટન જેવડી એક રિયાસત હતી. તેમાં આજના ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢના ઘણા જિલ્લા સામેલ હતા. આ રિયાસત પર રાજ કરનારા નિઝામ દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક હતા અને નિઝામ હૈદરાબાદને સ્વતંત્ર પ્રદેશ બનાવવા ઈચ્છતા હતા. તેની જાહેરાત તેમણે 12 જૂન 1947ના રોજ કરી દીધી હતી. ભારતમાં જોડ્યા વગર અખંડ ભારત માત્ર કોરી કલ્પના હતી. 15 ઓગસ્ટ 1947ના રોજ હૈદરાબાદ એ રિયાસતો પૈકી એક હતું
જે ભારત સાથે જોડાવાનું તો દૂર, તેના વિશે વાત કરવા પણ તૈયાર નહોતું. 1947ના નવેમ્બર મહિનામાં નિઝામનો ખાસમ ખાસ કાસિમ રઝવી દિલ્હી આવ્યો. કોઈ વાતચીત માટે નહીં, પણ ધમકી આપવા માટે. पटेल साहब, हमारे निजाम ने साफ साफ कह दिया है, दो मुल्कों में समझौता होता है, वैसे ही समझौता हम आपके साथ कर सकते हैं, आपकी सहूलियत के लिए. हैदराबाद कभी भी अपनी खुद मुख्तारी और आजादी को आपके पैरों तले नहीं रख सकता. बेहतर यही है कि आप अपना ये सपना छोड़ दें. कासिम साहब, चाय लीजिए. हैदराबाद का इतिहास इस बात की गवाही नहीं देता कि आप कभी आजाद मुल्क रहे. हैदराबाद हमेशा हिंदुस्तान की रियासत रहा है, और अब जब अंग्रेज हिंदुस्तान छोड़ के चले गए, वैसे ही हैदराबाद को अपना निजाम आवाम के हाथ में देना होगा. इसी में आपके और आपके निजाम की भलाई. पटेल साहब, आप हमारी फिक्र ना करें तो अच्छा है. वो दिन दूर नहीं, हैदराबाद की सरहद को अरब सागर की लहरें छुएगी और आसफ जाही निजाम का झंडा लाल किले पर है. पटेल साहब, निजाम की मांगों को न माना गया तो रियासत में हिंदुओं के लिए मुश्किलें आ सकती. कासिम साहब, आप अगर खुदकुशी ही करने की सोच रहे हैं तो आपको कोई कैसे रोक सकता है? पटेल साहब, आप सरदार दिल्ली के हैं. हैदराबाद में हजारों सालों से आसफ जाही झंडा बुलंद है. दुनिया की कोई भी ताकत उसे नीचे उतार नहीं सकती. Qasim Razvi definitely wanted independent Hyderabad. Qasim Razvi, as per a report in Nizam's period before, I think in 1946, he was committing a number of atrocities. And government of Hyderabad instituted a committee. Committee inquired. Committee came to know Qasim Razvi is a criminal. સરદાર પટેલ સાથે કાસિમ રઝવીની આ પહેલી અને છેલ્લી મુલાકાત હતી. કાસિમ રઝવી મજલિસ એ ઇતિહાદ ઉલ મુસલમીનનો નેતા હતો. તેણે રઝાકાર નામથી સંગઠિત હથિયારધારી ટોળકી તૈયાર કરી હતી. આ ટોળકી રિયાસતમાં ખુલ્લે આમ સાંપ્રદાયિક લૂંટફાટ, હત્યા અને બળાત્કારને અંજામ આપતી હતી. નિઝામ અને તેની સરકાર નવેમ્બર 1947 આવતા સંપૂર્ણપણે તેની પકડમાં હતા. Qasim Razvi completely cleared Hindus will not have any political power. Hindus have to be under Muslim rule. Muslims, only Muslims, a political community, they continue to be there. And that is how he has taken communal stand. There is a communitarian stand earlier was there. And Qasim Razvi has communal stand he has taken in trained a very big force known as Razakars. નિઝામની આસપાસ કાસિમ રઝવીના માણસો ભરેલા હતા અને હૈદરાબાદમાં એ જ થઈ રહ્યું હતું જે રઝવી ઈચ્છતો હતો. લોર્ડ માઉન્ટબેટન, સરદાર પટેલ, નહેરુ જેવા નેતાઓએ લાંબા મનોમંથન પછી 29 નવેમ્બર 1947ના રોજ હૈદરાબાદની રિયાસત સાથે 1 વર્ષ માટે સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ કર્યો. આનો મતલબ એ હતો કે આઝાદી પહેલા જે રીતે કામ ચાલતું હતું તે રીતે જ ચાલશે. પણ હૈદરાબાદને ભારત સાથે જોડવા માટેની સંધિ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ખૂબ જ જરૂરી હતું. સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટની શાહી હજુ તો સુકાઈ પણ નહોતી. ત્યાં જ હૈદરાબાદને પાકિસ્તાને 20 કરોડ રૂપિયા ઉધાર આપ્યા. એટલું જ નહીં, પાકિસ્તાનથી હથિયારોનો જથ્થો આવી રહ્યો છે તેવા અહેવાલ પણ આવવા લાગ્યા. આ બધાનો મતલબ હતો હૈદરાબાદનો ભારત સામે બળવો. પાણી માથા ઉપર ચડવા લાગ્યું હતું. દેશની અંદર
82,000 વર્ગ માઇલ જમીન પર રહેતી મોટાભાગની જનતા ભારતમાં જોડાવા માંગતી હતી, પણ નિઝામ મીર ઉસ્માન અલી અને તેના પાળેલા મવાલીઓએ જનતાને બંધક બનાવી દીધી. વાસ્તવમાં નિઝામના હૈદરાબાદમાં મોટા ભાગના સરકારી પદો પર મુસલમાન બેઠા હતા, જ્યારે કે તેમની સંખ્યા રિયાસતમાં ચોથા ભાગથી પણ ઓછી હતી. કાસિમ રઝવીએ આ અધિકારીઓને એવો ડર દેખાડ્યો હતો કે જો નિઝામનું રાજ જશે તો તેમના પર આફત આવી પડશે. આ તરફ કાશ્મીરમાં લડાઈ શરૂ થઈ ગઈ હતી. રઝવી એવું સમજી રહ્યો હતો કે ભારતની સેના અત્યારે કાશ્મીરમાં ગૂંચવાયેલી છે. આ સંજોગોમાં सेना हैदराबाद नहीं आवे. भारत की फौज हमला कर देगी हम पर, तैयारी चल रही है उनकी. लायक अली साहब, आप हम पर जबरदस्ती ना करें तो अच्छा है. हम जानते हैं हमें क्या करना है, हमारे आवाम के लिए क्या करना है. हमारे नवाब साहब अच्छी तरह से जानते हैं. किसी को कुछ सिखाने की हमें जरूरत नहीं है. બીજી તરફ દિલ્હીમાં જવાહરલાલ નહેરુની કેબિનેટના અને પક્ષના ઘણા સભ્યો હૈદરાબાદ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા. તેમનું માનવું હતું કે આનાથી દક્ષિણ ભારતમાં પણ તોફાનો ફાટી નીકળશે, માટે વાતચીતથી જ માર્ગ કાઢવો જોઈએ. नेहरू कोई कार्रवाई नहीं करना चाहते थे, इसीलिए कि अगर कोई कार्रवाई करे, क्योंकि निज़ाम ने तब तक कोई इंस्ट्रूमेंट ऑफ एक्सेशन साइन नहीं किया है. नेहरू को ये डर था अगर वो कोई एक्सट्रीम एक्शन लेते हैं तो शायद निज़ाम पाकिस्तान के साथ ज्वाइन कर सकते हैं और एक जंग छिड़ सकता है. दिल्ली में दुविधा थी, वातावरण तंग हतुं. गवर्नर जनरल लॉर्ड माउंटबेटन हैदराबाद और हिंदुस्तान वच्चे समझूती कराववामां व्यस्त था. તેમનો કાર્યકાળ સમાપ્ત થવાની અણી પર હતો. તેઓ ઈચ્છતા હતા કે જતા પહેલા હૈદરાબાદનું કોકડું કોઈ પણ રીતે વાતચીતના માધ્યમથી ઉકેલાઈ જાય. કડવાશના આ માહોલમાં હૈદરાબાદના વડાપ્રધાન લાયક અલી ફરી એકવાર દિલ્હી આવ્યા. हम ये कहना चाहते हैं कि भारत में शामिल होना हमारे विकल्प में नहीं है. कासिम रजवी के नाम पर जो बातें चस्पा की जा रही हैं, वो उन्होंने कही नहीं. हिंदुस्तान के खिलाफ हमने जांच करवा ली लायक अली साहब. रजाकारों ने वहां रैली की थी जिसमें कासिम रजवी ने भाषण दिया है. सवाल इस बात का नहीं है कि वहां रैली हुई थी कि नहीं, उसने इससे भी ज्यादा भड़काऊ भाषण दिए. हमने रजवी को चेतावनी दी है, लेकिन इसके लिए आपके कांग्रेस के लीडर्स भी जिम्मेदार हैं, जो बार बार ये कह रहे हैं कि हैदराबाद पर कभी भी सैनिक हमला हो सकता है. अगर आप बातचीत से ये मसला सुलझाना चाहते हैं तो हम ये कहना चाहते हैं कि भारत में शामिल होना हमारे विकल्प में नहीं है. हाँ, हम एक पॉलिटिकल एकॉर्ड जरूर कर सकते हैं. और इसका फैसला कौन करेगा लायक अली साहब? निजाम, वहां की आवाम? दोनों मिलकर करेंगे. और अगर कुछ मतभेद हुआ तो क्या होगा? हमारे लिए आवाम की चुनी हुई सरकार बहाल करना और पूरी तरह से भारत में शामिल होना दोनों एक है, और इसके लिए अभी हम तैयार नहीं. નહેરુ સાથે મુલાકાત પછી લાયક અલીની મુલાકાત સરદાર વલ્લભભાઈ પટેલ સાથે થઈ, પરંતુ સરદાર कोई बात सांभळवा तैयार न थया. मैं आपको किसी उलझन में नहीं रखना चाहता. हैदराबाद की समस्याओं का भी वही हल होगा जो दूसरी रियासतों का हुआ है, दूसरा कोई विकल्प नहीं है. आप हैदराबाद के केस को दूसरी रियासतों से जोड़कर देखेंगे तो हम किसी नतीजे पर नहीं पहुंच पाएंगे. हमारी आजादी नॉन निगोशिएबल है. तो हमारे यहां होने का कोई मतलब ही नहीं. हम आजाद हैदराबाद के लिए कभी भी सहमत नहीं होंगे जिससे कि भारत की एकता तार तार हो, जिसे अपने खून पसीने से हासिल की. फिर भी हम आपकी समस्याओं को बातचीत से सुलझाने के लिए तैयार.
तैयार हैं। लेकिन इसका यह मतलब नहीं कि हम कभी भी आजाद हैदराबाद के लिए सहमत हों। मैं आपको साफ लफ्जों में इसलिए कह रहा हूं ताकि आपके मन में कोई शंका ना रहे। आप सभी लोग वापस जाइए और अपने निजाम से कहिए कि एक आखिरी निर्णय लें, ताकि पता चले कि हम लोग कहां खड़े हैं। હૈદરાબાદનું પ્રતિનિધિ મંડળ પરત ફર્યું અને તેમણે જે વાયદા કર્યા હતા તેને ભૂલીને નવી માગણીઓ કરવા લાગ્યું. આઝાદી મળ્યાને 8 મહિના વીતી ચૂક્યા હતા અને હૈદરાબાદની રિયાસતનો દરજ્જો એક અલગ પ્રદેશ જેવો યથાવત હતો. નિઝામે 22 એપ્રિલ 1948ના રોજ માઉન્ટ બેટનને એક પત્ર લખ્યો, જેમાં કહ્યું કે હૈદરાબાદના શાસક અને જનતા વચ્ચેનો સંબંધ તેમની આંતરિક બાબત છે. માઉન્ટ બેટન ભારત છોડીને જતા પહેલા હૈદરાબાદની સમસ્યા ઉકેલવા માંગતા હતા. આખરે તેમના પ્રયત્નોના કારણે ભારત સરકારે એક એવી છૂટ આપી દીધી જે હૈદરાબાદને લગભગ સ્વતંત્ર પ્રદેશનો દરજ્જો આપવા સમાન હતી. આવી છૂટ બીજા કોઈ પણ રજવાડાને નહોતી આપવામાં આવી. આ છૂટના લીધે હૈદરાબાદ પોતાના કાયદા જાતે બનાવી શકે તેમ હતું. 20,000 માણસોની સેના રાખવાની છૂટ હતી. આંતરિક કટોકટી વખતે જ ભારતીય સેના હૈદરાબાદમાં પ્રવેશી શકે તેવી શરત હતી. નિઝામની સત્તા પણ સુરક્ષિત રહેતી હતી. આ પ્રસ્તાવોને સરદાર પટેલે માઉન્ટ બેટનના ભારે આગ્રહ પછી 13 જૂન 1948ના રોજ સહમતિ આપી દીધી. આવી સમજૂતી બદલ સરદાર પટેલ અને નહેરુની ટીકા પણ થવા લાગી. એવો સવાલ પૂછાઈ રહ્યો હતો કે શું હૈદરાબાદ એક સ્વતંત્ર દેશ બનવા જઈ રહ્યો છે? હવે બાકી હતી તો ફક્ત સમજૂતી પર નિઝામની સહી. હૈદરાબાદને એક અલગ દરજ્જો મળવા જઈ રહ્યો હતો. નિઝામ જે માગી રહ્યા હતા તેમને તે મળી ગયું હતું. પરંતુ એકવાર ફરીથી નિઝામ પોતાના વાયદા પરથી ફરી ગયા અને કહ્યું કે હૈદરાબાદની સ્વતંત્રતા સાથે કોઈ બાંધછોડ નહીં કરી શકાય. આ સંજોગોમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે કોઈ રસ્તો નહોતો. देखिए, हमने हैदराबाद को जो प्रस्ताव दिया था उससे ज्यादा कोई और रियायत हम नहीं दे सकते. अब इस मसले पर अब बातचीत का कोई मकसद नहीं रहा. એક તરફ નહેરુએ વાતચીત તૂટવાની વાત કહી તો બીજી તરફ નિઝામના વડાપ્રધાન લાયક અલીએ હૈદરાબાદના મુદ્દાને યુનાઇટેડ નેશનમાં લઈ જવાની ધમકી આપી. નહેરુએ આ ધમકીઓને નજરઅંદાજ કરી દીધી. બીજી તરફ તબિયત ખરાબ હોવાથી સરદાર પટેલ દહેરાદૂનમાં આરામ કરી રહ્યા હતા. હૈદરાબાદના નિઝામની જીદ અને ત્યાંના બગડતા માહોલ સામે સરદાર પટેલે વડાપ્રધાન નહેરુને કોઈ કદમ ઉઠાવવા આગ્રહ કર્યો. હૈદરાબાદના નિઝામે પોતાને માટે જ નહીં ભારત માટે પણ ઘણા ઓછા રસ્તા ખુલ્લા રાખ્યા હતા. ભારત કોઈ પણ સંજોગોમાં સૈન્ય કાર્યવાહી ટાળવા માંગતું હતું. સરદાર પટેલે ફરી એકવાર ઇતિહાસની દિશા બદલવાની પહેલ કરી. 10 સપ્ટેમ્બર 1948ના રોજ સરદાર પટેલે નિઝામને પત્ર લખ્યો અને ભારતમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. इसमें कुछ शर्तें हैं. मेरे ख्याल से हमें शर्तें मंजूर करनी पड़ेगी. इसी में हमारी भलाई है. नहीं 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 नहीं, ये शर्त हमको मंजूर नहीं है. बिल्कुल नहीं होगा ये. નિઝામે સરદાર પટેલનું આમંત્રણ ઠુકરાવી દીધું. જવાબમાં ભારતીય સેનાએ 13 સપ્ટેમ્બર 1948ના રોજ ઓપરેશન કેટરપિલર શરૂ કર્યું, જે ઓપરેશન પોલો અથવા પોલીસ એક્શન તરીકે પણ ઓળખાય છે. આ ઓપરેશન અંતર્ગત
ભારતીય સેનાએ હૈદરાબાદની રિયાસત પર ચડાઈ કરી. ચારે દિશાએથી ભારતીય સેના હૈદરાબાદની સરહદમાં દાખલ થઈ. બંને સેનાઓ વચ્ચે 5 દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો. 17 સપ્ટેમ્બર 1948ની સાંજે અંદાજે 4 કલાકે હૈદરાબાદ રેડિયો પર નિઝામ ઉસ્માન અલી આવ્યા. हमने भारत के गवर्नर जनरल श्री राजगोपालाचारी को इतला दे दी है कि रियासत के सियासी हालात को देखते हुए हमने हुकूमत को पूरी तरह अपने हाथों में ले लिया है. हमें अफसोस है कि ये फैसला हम पहले नहीं ले सके. हमने अपनी फौज को जंग रोकने का हुक्म दे दिया है और हम इंस्ट्रूमेंट ऑफ एक्सेशन पे दस्तखत करने के लिए भी तैयार है. આ જાહેરાતની સાથે જ નિઝામની સેનાએ ભારતીય સૈનિકો સમક્ષ શરણાગતિ સ્વીકારી અને હૈદરાબાદની રિયાસત ભારતનો હિસ્સો બની ગઈ. હૈદરાબાદના નવાબના કારણે ભારે જાનહાનિ થઈ હતી, પરંતુ સરદાર પટેલ અને નહેરુએ લડાઈ પછી ઉદારતા દાખવી. વિલય પછી મીર ઉસ્માન અલીને રાજ પ્રમુખ બનાવવામાં આવ્યા.